નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેરમાં આવેલ આપ દ્રશ્યમાં જોઈ શકો તે સોમવાર પ્રાર્થના મંડળ હોલ ખાતે શ્રી સર્વોદય ભાવસાર સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું। શ્રી સર્વોદય ભાવસાર સમાજ જેને 50 વર્ષ પૂર્ણ કરીને 51મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને આ ભવ્યાતિ ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આયોજકો અને સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓ જે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે તેઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ભેટ ઉપહાર પણ આપવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે શહેર તેમજ બહારગામના સારા વડીલો એટલે કે વૃદ્ધો બુજુર્ગોને શોધીને તેઓનું પણ આ પ્રસંગે પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા અને તેઓને ભેટ ઉપર આપીને ફૂલહારથી સ્વાગત તેમજ શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ શહેર તાલુકા અને બહારગામથી મોટી સંખ્યામાં શ્રી સર્વોદય ભાવસાર સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવનાર સમયમાં પણ સમાજ દ્વારા આવા ઉચ્ચ અને સારા કાર્યો કરવાને લઈને અને સમાજ દ્વારા જે સત્કાર્યો કરવામાં આવી રહ્યા છે અને શ્રી સર્વોદય ભાવસાર સમાજ જે સમાજનું નામ દુનિયામાં રોશન થાય અને સમગ્ર વિશ્વમાં આનો ડંકો વાગે, જેને લઈને આજે 50 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે। તો 51મા વર્ષના મંગલ પ્રવેશને લઈને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈને ભેટ ઉપર આપીને ફૂલહારથી સ્વાગત કરીને તેમજ સારા અગ્રણીઓ અને વડીલો જેઓને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે સમાજના અગ્રણીઓ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ દરમિયાન સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પણ આવનાર સમયમાં સમાજના સારા સફળતા માટે અને સમાજને અગ્રેસર કરવા માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ સ્થિત સોમવાર પ્રાર્થના મંડળ ખાતે છે। આજે અહીં આગળ આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું કે શ્રી સર્વોદય ભાવસાર સમાજ દ્વારા 50 વર્ષ પૂર્ણ કરીને 51મા વર્ષમાં મંગલ પ્રવેશને લઈને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશથી બહારગામથી અને મહેમદાવાદ શહેર તેમજ તાલુકામાંથી ભાવસાર સમાજના મોટી સંખ્યામાં નાના મોટા મહિલાઓ યુવાનો વડીલો સૌ કોઈ અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે અને વડીલોના હસ્તે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય એવા વિદ્યાર્થી લઈને યુવાનોથી લઈને મહિલાઓથી લઈને યુવતીઓથી લઈને વડીલોને પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે, તેઓને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવે છે, ભેટ ઉપર આપવામાં આવી છે। તો આપણી પાસે સમાજના અગ્રણી છે, આયોજકો છે, તો આ વિશે એમને આપણે વિશેષ પૂછવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ છે વિરલભાઈ ભાવસર, મહેમદાવાદ કેન્દ્ર સર્વોદય ભાવસારના શ્રી સર્વોદય ભાવસાર સમાજની સ્થાપનાને આજે 50 વર્ષ થાય છે, એમાં અમે આજે ઇનામ વિતરણ કાર્યક્રમ અને અમારા સમાજના પરમ આદરણીય વડીલો માટે વડીલ ભજનના કાર્યક્રમ એવા કાર્યક્રમ આજે રાખેલા છે। આપણી પાસે વડીલ પણ છે, શું નામ છે, શું પરિચય છે? પરમેશ ભાવસર, અમદાવાદ ગવર્મેન્ટ બેઝનો 34 વર્ષ નોકરી કર્યા પછીનો સર્વોદય ભાવસાર સમાજ અને આજે આ પ્રસંગે ઉપસ્થિત થયો છું અને અમારા બે વ્યક્તિત્વ ભાવસાર સમાજના પહેલા નંબરના છે પૂજ્યશ્રી મોટા
જે દુનિયાની અંદર હરિઓમ આશ્રમ અને હરિઓમનું સત્સંગ કરાવી સતમ જીવ શરદ જેવું જીવન આપે છે એવા પૂજ્ય શ્રી મુંડાનું પણ અહીંયા ફોટાનું સન્માન કરી બધાને ફોટા વિતરણ કર્યા છે અમે અત્યારે. અને બીજા નંબરે જગન્નાથજી મહારાજ દિલીપદાસજી એ પણ અમારા ભાવસાર છે, એનું પણ અમે ગૌરવ અનુભવીએ છીએ. અને આવા ગૌરવવંતા અનેક વ્યક્તિત્વ અનેક ફિલ્ડની અંદર 50 વર્ષની અંદર અમારા ભાવસાર સમાજે આપેલા છે. અને એ વ્યક્તિત્વની જેમ આજના આ જે યુવાનો અને બાળકો છે જેમને ઇનામો મળ્યા છે એ બધા ભવિષ્યમાં કંઈક વ્યક્તિત્વ બની દેશ અને રાષ્ટ્ર માટે અને સમાજ માટે કંઈક કરી છૂટે એવું વ્યક્તિત્વ બને એવી અમે શુભકામના વ્યક્ત કરીએ છીએ. અને દિવ્ય ભાસ્કરનો અમે બહુ જ હાર્દિક આભાર માનીએ છીએ કે આવી પ્રવૃત્તિઓને તેઓ પ્રોત્સાહિત કરી મોટિવેશન કરે છે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના સમાજની અંદર આવી હસ્તીઓ પણ રહેલી છે અને આવો ભાવસાર સમાજનો ઐતિહાસિક ઇતિહાસ પણ છે અને સમાજ માટે અનેક યોગદાન અને બલિદાન આપ્યું છે. એટલે સમાજ વધુને વધુ પ્રગતિ કરે અને જે આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે એ વિદ્યાર્થીઓ અને આજની યુવા પેઢી આ સમાજને હજુ પણ અગ્રેસર અને ઉચ્ચ કક્ષાએ લઈ જાય તે હેતુસર આજે આ 50 વર્ષ પૂર્ણ કરીને 51 વર્ષમાં મંગલ પ્રવેશને લઈને આ ભવ્યથી ભવ્ય સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં લોકોને સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે, સારું ઉડાડવામાં આવ્યું છે, ભેટ ઉપાડવામાં આવ્યો છે. પણ સૌથી અગત્યની વાત કે આજે 51 વર્ષમાં મંગલ પ્રવેશને લઈને જે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આવા વડીલો બહારગામથી પણ વધાર્યા છે, દેશ વિદેશથી પણ લોકો વધાર્યા છે, નાના મોટા મહિલા યુવાનો સૌ કોઈ વધાર્યા છે. અને આવનાર સમયમાં પણ આ સમાજ દ્વારા આવા અવનવા કાર્યક્રમ અને સમાજને ઉત્તર પ્રગતિ થાય એવા કાર્યક્રમો આવશે એવું આ લોકો દ્વારા જણાવવામાં આવેલું છે. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, અમદાવાદ.